રાજ્યમાં ફાયર સેફટીને લઈને મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મરી માતાના ખાંચામાં આવેલા મોબાઈલની દુકાનના દુકાનદારોની પોલીસ દ્વારા પૂછપરછ કરી વિગતો મેળવી હતી। વડોદરાના સરદાર ભુવન ખાંચામાં આવેલી દુકાનોને પાલિકા દ્વારા ફાયર સેફટી તેમજ ટ્રાફિકની અગવડતાના કારણે સીલ કરવામાં આવી ત્યારે વડોદરાના મરી માતાના ખાંચામાં આવેલા મોબાઈલની દુકાનોમાં પોલીસ દ્વારા વિગતો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વડોદરાનું મોબાઈલ માર્કેટ ગણાતા મરી માતાના ખાંચામાં ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે। સાંકડી ગળી હોવાના કારણે સ્થાનિકો તેમજ વેપારીઓમાં ઘર્ષણ સર્જાતું હોય છે તથા ફાયર સેફટીની સુવિધાનો અભાવ પણ આ દુકાનોમાં જોવા મળતો હોય છે, જેને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ દ્વારા મરી માતાના ખાંચામાં આવેલા દુકાનદારોની પૂછપરછ કરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં દુકાનદારની દુકાન પોતાની છે કે નહીં, જો ભાડાની છે તો ભાડા કરાર કરેલ છે કે નહીં, તેમજ તમામ દસ્તાવેજ પુરાવા દુકાનના તેઓની પાસે છે કે નહીં, તેમજ દુકાન પાસે પાર્કિંગની વ્યવસ્થા છે કે નહીં જેવા સવાલો કરવામાં આવ્યા છે। અને અત્રે ઉલ્લેખનીય છે કે રવિવાર હોવાના કારણે મોબાઈલ માર્કેટની અનેક દુકાન બંધ હોવાથી પોલીસની કામગીરી ઉપર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા હતા।